રૂપિયા લેવાના 3 જણા જોડે 2 કરોડ આસપાસ લેવાના થાય પણ અત્યારે આઉટ ઓફ નું કોમ શું વાલ્યું હતું ફોરેન માટેનું કોમ શું કર્યું હતું ફોરેન માટે મારા બેબીનું એક ફોર્મ ભરાવરાયું છું અમેરિકાના વિઝા માટે બરાબર પણ એ રિજેક્ટ થયું બધા પૈસા ભાગીદારો કરી જાય મને બોલાઈ જાય અને છેલ્લી સ્કીમ ચાલુ એમાં બધા પૈસા લઈને નીકળી ગયા બરાબર હવે મારા 40 લાખ રૂપિયા અંદર પડ્યા છે હવે એ કાઢવા માટે હવે એ લોકો એમના પૈસા લઈને નીકળી ગયા હવે જમીન માલિક એમ કહે કે તું મને વ્યાજ સાથે બીજા 45 હાલ તો ધારા કે બધા તને બધા ઇન્વેસ્ટમેન્ટ જમીનમાં કર્યું હતું હા એટલે જમીનમાં મારે એ ધંધો હોય બિલ્ડિંગો મકાનો બનાવીને બિલ્ડિંગો મકાનો બનાવીને નીકળી ગયા બરાબર જમીન માલિકને હું મળ્યો હમણે એટલે એમણે એમ કીધું કે ભાઈ હવે તો કોઈ પૈસા ભરવા આવતું નહીં બધા પોતાના પૈસા લઈને નીકળી ગયા કે તું બીજા 45 લાખ રૂપિયા જો અમારે લેવાના થાય 40-45 વ્યાજ સાથે એ રાખે ભર તો તને 1 કરોડ રૂપિયા હા જી એટલે હવે ઉપરથી રોકવાના એટલે ભાગીદારો બધા મને બોલે મારા પૈસેથી ધંધો કરીને નીકળી ગયા બાકી ફોલેન નેકર તમારે ચકોર રહેવું પડે ને એગ્રીમેન્ટ સાઇન કરવા પડે એના માટે તમારે સ્ટેમ્પ કરવા પડે એટલે કશે નહીં અત્યાર સુધી કશે નહીં કર્યું એ તકલીફ છે એમાં એમાં તકરાર બૈરું બે વર્ષ બે છોકરા 20 વર્ષની મારે બે ભૂલ ભાઈની જ છે પછી માતાઓ શું કરે બાપા પહેલાં આવતું મારા મકાનો જે ભાગમાં આવ્યા હતા મારા મકાનો જે ભાગમાં આવ્યા હતા એ ભાગીદારો એમના નામે લઈ લીધા મગજ બહુ તપી જાય મમ્મી ટેન્શનમાં ડિપ્રેશનમાં માણસ હોય યાદ થાય ને આટલા 2 કરોડ રૂપિયા કોઈ રમત ના જો આટલા છે ને મારો ભગવાન કે છે કે ડૂબ્યું એટલું પાછું રિકવર કરી આલું તો દેવ કે કરવું જો 2 કરોડ ડૂબાણા છે અને 2 કરોડ તમને 76 મહિનો આવે એના પહેલા કાઢી આલું ચોથી નીકળે ચી રીતે નીકળે તમારે નહીં જોવાનું ચોથી તમારી આબરૂ રહે તમારે નહીં જોવાનું પણ 2 કરોડ રૂપિયા મારી સદી કાઢી હાલે તમને બરાબર છે દુનિયાના ખૂણેથી કમાઈ હાલે હું ધૂનું આખે નામું પડે જગતનો મોણા મળે ને એનું ઇન્વેસ્ટમેન્ટ કરીને તમને તમારું પ્રોફિટ મળે ચોથી લાવો ચી રીતે લાવો ચી વસ્તુ છે એટલા બેસાવી મારા જીવના હાથમાં છે કે 45 લાખની વસ્તુ છે ને 45 લાખની વસ્તુ 2 કરોડ કરીને કઈ રીતે બેસવી મારા માતાના હાથમાં છે તમારી કિંમત મૂળ કિંમત કરતા 3 ગણી કિંમત કરવી દેવના હાથમાં છે તો જેવ કે તમારે કરવું લ્યો મારો ઈશ્વર કે સેન વેળાએ હું શેન ભવાની 32 માતા કોસું કે 76 મહિનો આવશે અને એના પહેલા 2 કરોડ રૂપિયા ઉપર પ્રોફિટ કમાવો તો હું જેવું કહું એ કરવું તમારે રેડી તમારા ધંધામાં મારી માતા 10% પાર્ટનર એ પૈસા ચો વાપરવા શું કરવું એ તમને માતા પછી કહે છે પણ તમારા 2 કરોડ રૂપિયા વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ વગર રૂપિયા વગર ખર્ચે નીકળે તો તમારે કરવું કારણ કે માતા જો મુંબઈના પટેલને બોલી હતી કે પટેલ દુનિયા ફરી જાય તો ઝેર ખાવાના રૂપિયા નહીં તારી પાસે પણ મુંબઈમાં તો કરોડપતિને બનાવી નાખું મારું નામ જરૂર તો અત્યારે એ 50 કરોડનો માલિક છે અત્યારે 50 કરોડનો માલિક બને માતા 50 કરોડનો માલિક 3 મહિના નથી થવા દીધા ને ને કરે વા એમ કે ભુવાજી હવે મારા પાસે ઝેર ખાવાના રૂપિયા ના હે બીજી તો દૂરની વાત છે એટલે માતાના હાથમાં છે હાલ 2 અગરબત્તી કરે તો ડોશીમાં શરીમાના નામ અને અગરબત્તી કરવાની હા કરવાની 2 અગરબત્તી રોજ જાય ઓણિયાર કરવાની બોલો ભાઈ આગળ આશીર્વાદ હાલો જો ભલે બાપુ જય માતા મજા નંબર કોણ છે 12 નંબર લે દાદા બોલો ભાઈ પ્રજાપતિ અકમાજી ભીનમાલ ના તમે
501 રૂપિયા માતાજીના સાનિધ્ય શેર માટે બી ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો ભાઈ, નિકેરેમાંથી બધી લાવો. છઠ્ઠો રવિવાર બાજાર લીધું. શું થતું હતું? નિકેરે બધી લાવો. ઘરમાં થોડું દવાખાનું મળતું નહીં હતું. એમાં પાછું 2-3 રવિવાર સારું હતું. પાછું ખાવા બરાબર. બિનમાલ ને? હા બેન બેનમાળ પાડે થોડો 3-4 કિલોમીટર લેજરી મેરું ગામ. બરાબર. શોર્ટ નાખશું કરજે માતાનું અમને જે હશે તમારું કરી હાલે. શેણદરી હું આવવાનો છું. શેણદરી આવો એટલે કંઈ મળાય. વિશાલભાઈ ભાઈ તો લેજો. જઈને આવો. ચલો એમાંથી બીજા. રવિ આ પંખો ચાલુ કરે છે. બે જણા ભેગા બોલો ભાઈ આગળ નેક્સ્ટ. બોલો શું મોગવા આવ્યા કહો. ફોન મેં જોયું હમ મમ્મીના ઘરે આવી જોઈ રવિવારે અને મારા ઘેરથી કંડક્ટરમાં નોકરી આવી છે શિક્ષણની તૈયારી કરે છે આટલી મારી ઈચ્છા છે શેની નોકરી? કંડક્ટરમાં કચ્છમાં નોકરી છે જોબ છે કંડક્ટર. શિક્ષકમાં તૈયારી કરે છે શિક્ષકમાંથી હવે શિક્ષકની જોવે છે હા. અને મારે 3 દીકરીઓ છે બાબુના કે હું માતા પહેલું બોલી કે ભાઈ તું મોગવાઈ છે મારી ભાઈ. સભાવાળું વેળામાં શેણ ભવાની 32 માતા બોલતી છું. વેળામાં કુંભારાની માતા બોલતી છું. કનો જગતમાં જેવું છું મારું ભોખેલું ભય પડે નહીં. કદાચ મારું સ્કેન કરેલું ખોટું પડે નહીં. તો ભાઈ કદાચ કંડક્ટરની નોકરી ચાલુ છે રનિંગ. શિક્ષકની તૈયારી કરે છે. શિક્ષકની નોકરીનો સિક્કો મારું કે સરકારી નોકરી મળશે. હું શેણ ભવાની 32 માતા કહું છું. એક તો છે જ પણ શિક્ષકની મળી જાય કે મોંજેક દુનિયા માતા બોલી ભાઈ. પ્રાથમિક છે જેની જગ્યાએ તને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં મળે મોંજેક શેણ ભવાની 32 માતા બોલી કે જગતમાં જેવું છું. અને બરોબર હું શેણ ભવાની 32 માતા બોલતી છું ભાઈ કે 3 છોડીઓ હોય ને છોકરો ના હોય તાર ભાઈ. દીકરીઓ 3 દીકરો ના હે નથી. દીકરીઓ કેટલી? 3 છે. જોરથી બોલો. 3 છે અને છોકરો ના હે. પણ વેળામાં શેણ ભવાની 32 માતા બોલતી છું. કદાચ 3 કુંવાસીઓ જોઈ જઈએ છું. દીકરો નીવન પેલું બોલી છું મોગવાયા છે અને ના હાલું તો મારું નોમ સદી નહીં. સભાવાળું મારો ઈશ્વર કે છે બરોબર 13 મહિનાની ધીજ મારીને બોલું છું. 13 મહિના 3 દાડા બનશે અને તારા ઘરે દીકરો આવે તેમ મોંજે મોરાલ વાળી માતાએ આલ્યો ભાઈ. અને મારો ભગવાન એવું કે છે ગાલ ઉપર કાળા કલરનો તલો હોય તેમ મોંજે મોરાલની માતાએ આલ્યો હોય ભાઈ. અને બોલીને જો પૂરું ન કરું તો મારું નોમ જેરું નહીં. મન ખોળો વગાડ પાવડિયા માતા વળી રહ્યા.